વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો ભાગ 6. આ અગાઉના વિડીયોની અંદર આપણે વિધાનપરક તર્કશાસ્ત્રની અંદર આવતા 5 તાર્કિક કારકો, તેના સત્યતા મૂલ્યના નિયમો અને તેના સત્યતા કોષ્ટક વિશેની સમજ મેળવી હતી. આજે આપણે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ વિશેની સમજ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંયુક્ત વિધાન હોય કે જટિલ સંયુક્ત વિધાન હોય, એનું સત્યતા કોષ્ટક રચતી વખતે એની અંદર આવતા સ્તંભ અને હરોળની સૌથી પહેલાં આપણે રચના કરવી પડે છે. તો એ પહેલાં આપણે સ્તંભ અને હરોળને સમજીએ. ફરીથી, કોઈ પણ સત્યતા કોષ્ટકની રચના કરતી વખતે એમાં સ્તંભ અને હરોળની રચના કરવાની હોય છે. સ્તંભ એટલે સત્યતા કોષ્ટકમાં ઉપરથી નીચે સુધીના જે ઊભા ખાના હોય છે એ ઊભા ખાનાને સ્તંભ કહેવામાં આવે છે. સત્યતા કોષ્ટકમાં ઉપરથી નીચે સુધીના ઊભા ખાનાને સ્તંભ કહેવામાં આવે છે. હરોળ સત્યતા કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફના જે આડા ખાના હોય છે એ આડા ખાનાને હરોળ કહેવામાં આવે છે. ડાબી બાજુથી જમણી બાજુ સુધીના આડા ખાનાને હરોળ કહેવામાં આવે છે. આગળ, સ્તંભ અને હરોળની સંખ્યાને એટલે કે રચનાને લગતા નિયમો. આપણે સત્યતા કોષ્ટકની અંદર સ્તંભ અને હરોળની રચના કરીએ છીએ, પરંતુ જે તે વિધાનની અંદર કેટલા સ્તંભ રચવા અને કેટલી હરોળ રચવી એની સંખ્યા નક્કી કરવાની હોય છે. તો એની સંખ્યા એટલે કે સ્તંભ અને હરોળની સંખ્યાને નક્કી કરવા માટેના 4 નિયમો રહેલા છે. આદ્ય સ્તંભની રચનાને લગતો નિયમ, હરોળની સંખ્યાને લગતો નિયમ, TFની ગોઠવણીને લગતો નિયમ અને આદ્ય સ્તંભ ઉપરાંત અન્ય એટલે કે ગૌણ સ્તંભની રચનાને લગતા નિયમો. એવા 4 નિયમોને આપણે અહીંયા ધ્યાનમાં રાખવાના છે. તો એમાં પહેલા જોઈએ સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની રચનાને લગતો નિયમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે સ્તંભ અને હરોળ. અહીંયા જે સ્તંભ છે એ સ્તંભની અંદર આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભ એમ 2 પ્રકારના સ્તંભો આવે છે. આપણે પહેલા આદ્ય સ્તંભ વિશેની સમજ મેળવીએ, ત્યાર પછી ગૌણ સ્તંભ વિશેની. આદ્ય સ્તંભ એટલે કે જટિલ સંયુક્ત વિધાનની અંદર કે પછી સંયુક્ત વિધાનની અંદર જેટલા સાદા વિધાનો હોય એટલા આદ્ય સ્તંભ રચવામાં આવે છે. ત્યાર પછી ગૌણ સ્તંભ. ગૌણ સ્તંભની અંદર જે તે જટિલ સંયુક્ત વિધાનની અંદર કે સંયુક્ત વિધાનની અંદર જેટલા તાર્કિક કારકો વપરાયેલા હોય એટલા પ્રમાણમાં ગૌણ સ્તંભની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે, કોઈ પણ એક જટિલ સંયુક્ત વિધાનની અંદર સાદા વિધાનોની સંખ્યા 2 છે, તો એ સાદા વિધાનોની સંખ્યા 2 હોવાથી આદ્ય સ્તંભ 2 રચ્યા છે. તાર્કિક કારકોની સંખ્યા 3 છે, તો એના ગૌણ સ્તંભો 3 રચ્યા છે. આમ આ રીતે એ જટિલ સંયુક્ત વિધાનની અંદર કુલ 5 સ્તંભોની રચના કરવામાં આવે છે. તો હવે 4 નિયમોને વિસ્તારથી જોઈએ. તો પહેલા સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની રચનાને લગતો નિયમ. આદ્ય સ્તંભ એટલે વિધાનની અંદર આવતા સાદા વિધાનોની સંખ્યા. વ્યાખ્યાને જોઈએ તો કોઈ પણ વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં એ વિધાનમાં આવતા પ્રત્યેક સાદા વિધાન માટે આદ્ય સ્તંભ રચવામાં આવે છે. એટલે કે એ વિધાનની અંદર જેટલા સાદા વિધાનો હોય તેટલા આદ્ય સ્તંભ રચાય છે. આ વ્યાખ્યાને ઉદાહરણ દ્વારા સમજીએ. તો પહેલું ઉદાહરણ લીધું છે એ શરતી નાના કૌંસમાં એ દ્વિશરતી b. આ જટિલ સંયુક્ત વિધાન છે. હવે આ જટિલ સંયુક્ત વિધાનનું આપણે સત્યતા કોષ્ટક રચવું છે, તો એમાં આપણે આદ્ય સ્તંભો કેટલા રચીશું? તો વ્યાખ્યાની અંદર કહ્યું છે કે પ્રત્યેક સાદા વિધાન માટે આદ્ય સ્તંભ રચાય છે. તો અહીંયા સાદા વિધાનો એ અને b 3 છે. પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બાબતને તમારે ખાસ ધ્યાનમાં અહીંયા રાખવાની છે કે એકનું એક વિધાન જો રિપીટ થતું હોય
તો પણ તેના માટે એક જ આદ્ય સ્તંભ રચાય છે. અહીંયા એ વિધાન 2 વાર આવે છે, તો એ વિધાન માટે આપણે એક જ આદ્ય સ્તંભ રચીશું. એટલે કે એ માટે એક આદ્ય સ્તંભ અને બી માટે બીજો આદ્ય સ્તંભ. આમ અહીંયા 2 આદ્ય સ્તંભ રચ્યા છે, કારણ કે 2 સાદા વિધાનો રહેલા છે, એ અને બી. બીજું દ્રષ્ટાંત, આર વિકલ્પન નાના કૌંસમાં એમ શરતી એન. આ પણ જટિલ સંયુક્ત વિધાન છે. આનું સત્યતા કોષ્ટક રચવાનું છે. એમાં આદ્ય સ્તંભની સંખ્યા નક્કી કરવાની છે, તો એ સાદા વિધાનોને આધારે થશે. તો અહીંયા સાદા વિધાનો છે આર, એમ અને એન. 3 સાદા વિધાનો છે. એટલે આર માટે એક આદ્ય સ્તંભ, એમ માટે બીજો આદ્ય સ્તંભ અને એન માટે ત્રીજો આદ્ય સ્તંભ. એમ અહીંયા 3 આદ્ય સ્તંભો રચ્યા છે. બીજો નિયમ, સત્યતા કોષ્ટકમાં હરોળની રચનાને લગતો નિયમ. કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર છે. હરોળની સંખ્યા બરાબર 2n². અહીંયા આપણે n બરાબર સાદા વિધાનોની સંખ્યા લેવાની છે. સાદા વિધાનો એટલે કે આદ્ય સ્તંભ. એનની બદલીમાં આપણે સાદા વિધાનોની સંખ્યા લઈશું અને એના આધારે આપણે હરોળની સંખ્યા નક્કી કરીશું. તો હરોળની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર છે 2n². n બરાબર સાદા વિધાનોની સંખ્યા અથવા કુલ આદ્ય સ્તંભોની સંખ્યા. તો ઉદાહરણ દ્વારા હરોળની સંખ્યા નક્કી કરીએ. તો પહેલું ઉદાહરણ છે એ વિકલ્પન નિષેધ એ. આ જટિલ સંયુક્ત વિધાન છે. એમાં એનું આપણે સત્યતા કોષ્ટક દોરવાનું છે. એમાં હરોળની સંખ્યા નક્કી કરવાની છે. તો સૌથી પહેલા આ જટિલ સંયુક્ત વિધાનની અંદર રહેલા સાદા વિધાનો જોઈશું. તો સાદા વિધાનો અહીંયા એ 2 છે. 2 સાદા વિધાનો છે, પરંતુ એ રિપીટ થાય છે એટલે આદ્ય સ્તંભ તો એક જ રચ્યા છે. અને એક આદ્ય સ્તંભ છે એટલે હરોળની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર છે 2n². એટલે કે અહીંયા એનની બદલીમાં આપણે શું મૂકીશું? 2 મૂકીશું. 2n². અને આ પહેલા દ્રષ્ટાંત પ્રમાણે તમને સમજ આપું તો અહીંયા એક સાદું વિધાન છે એટલે 2 નું એનની બદલીમાં આપણે 1 મૂકીશું. એટલે 2 ને 1 વડે ગુણીશું. 2 ગુણ્યા 1 બરાબર 2. એટલે અહીંયા કેટલી હરોળ થશે? 2 હરોળ થશે. એક સાદું વિધાન છે એટલે તેની 2 હરોળ થશે. બીજું દ્રષ્ટાંત, એલ સમુચ્ચય નાના કૌંસમાં એલ શરતી એમ. આ પણ જટિલ સંયુક્ત વિધાન છે. એનું સત્યતા કોષ્ટક રચવાનું છે. એમાં હરોળની સંખ્યા નક્કી કરવાની છે. તો હરોળની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર છે 2n². n બરાબર સાદા વિધાનોની સંખ્યા. તો આ વિધાનની અંદર સાદા વિધાનો કેટલા રહેલા છે? 2 રહેલા છે. એલ અને એમ. એલ રિપીટ થાય છે એટલે એક જ ગણા છે. એટલે અહીંયા 2 વિધાનો રહેલા છે. તો અહીંયા એનની બદલીમાં આપણે લખીશું 2. એટલે 2 ને 2 વડે ગુણીશું તો 2 ગુણ્યા 2 બરાબર 4. એટલે અહીંયા હરોળ થશે 4. 2 સાદા વિધાનો છે એટલે તેની હરોળ થશે 2. ટૂંકમાં 2 આદ્ય સ્તંભો છે એટલે તેની હરોળ થશે 4. ત્યાર પછી ત્રીજું દ્રષ્ટાંત, નાના કૌંસમાં પી વિકલ્પન ક્યુ, નાનો કૌંસ પૂરો, દ્વિશરતી આર. આ પણ જટિલ સંયુક્ત વિધાન. આના સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યા નક્કી કરીએ. તો આ વિધાનની અંદર સાદા વિધાનો 3 છે, પી ક્યુ આર. 3 સાદા વિધાનો છે એટલે આદ્ય સ્તંભો પણ 3 રચ્યા છે. હરોળની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર 2n². તો એનની બદલીમાં સાદા વિધાનોની સંખ્યા એટલે કે આદ્ય સ્તંભોની સંખ્યા તો 3 છે તો 3. તો અહીંયા 2 ને 3 વાર ગુણીશું તો થશે 2 દુ 4, 4 દુ 8. એટલે અહીંયા હરોળ થશે કુલ 8. તો અહીંયા એટલી સમજ મેળવવાની છે, જે વિધાનની અંદર એક આદ્ય સ્તંભ હોય ત્યાં હરોળની સંખ્યા થશે 2. જે વિધાનની અંદર 2 આદ્ય સ્તંભો હોય ત્યાં હરોળની સંખ્યા થશે 4.
જે વિધાનની અંદર આદ્ય સ્તંભો 3 હશે ત્યાં હરોળની સંખ્યા થશે 8. ત્યાર પછીનો ત્રીજો નિયમ, પ્રત્યેક આદ્ય સ્તંભમાં TFની ગોઠવણીને લગતો નિયમ. અગાઉના 2 નિયમોની અંદર આપણે આદ્ય સ્તંભ અને હરોળની સંખ્યા નક્કી કરી, પરંતુ એ આદ્ય સ્તંભની અંદર TFની પણ આપણે ગોઠવણી કરવાની હોય છે. તો એ TFની ગોઠવણી આપણે કેવી રીતે કરીશું? તો એના માટેના પણ નિયમો રહેલા છે. એના માટેનો એક છે કે એક આદ્ય સ્તંભ માટેના એક આદ્ય સ્તંભ માટેના સત્યતા ફલનની ગોઠવણીનો નિયમ મેં ઉદાહરણ તરીકે આપ્યું છે, નિષેધ P. અહીં આદ્ય સ્તંભ એક જ છે એટલે કે P છે. આદ્ય સ્તંભ 1 છે એટલે તેની હરોળ થશે આપણે નિયમ પ્રમાણે. આગળ જોઈ, એક આદ્ય સ્તંભમાં હરોળની સંખ્યા આવશે 2 એટલે 1 અને 2. હવે અહીંયા આપણે આદ્ય સ્તંભની અંદર T અને F ની ગોઠવણી કરવાની છે. તો T અને F ની ગોઠવણી કરતી વખતે જે સત્યતા કોષ્ટકની અંદર એટલે કે કોઈ પણ સત્યતા કોષ્ટકની અંદર જેટલી હરોળો આપેલી હોય એ હરોળના અડધી સંખ્યાની અંદર પહેલા સ્તંભમાં T મૂકવામાં આવે છે. એટલે અહીંયા 2 હરોળ આપેલી છે તો 2 ના અડધા 1 થશે એટલે એક વાર T અને બીજી વાર F. તો આ રીતે એક આદ્ય સ્તંભવાળા સત્યતા ફલનની અંદર TF ની ગોઠવણીમાં એક વાર T અને બીજી વાર F એમ મૂકવામાં આવે છે. બીજું, 2 આદ્ય સ્તંભ માટેના સત્યતા ફલનની ગોઠવણીનો નિયમ. અહીંયા 2 આદ્ય સ્તંભ લેવાના છે. મેં ઉદાહરણ તરીકે લીધું છે P સમુચ્ચય Q. અહીંયા સાદા વિધાનો 2 છે, એક P અને બીજો Q. તો આદ્ય સ્તંભ પણ 2 આવશે, P Q, અને એનું સત્યતા ફલન. 2 આદ્ય સ્તંભ છે એટલે એની હરોળની સંખ્યા થશે. અગાઉ આપણે હરોળની સંખ્યાની નિયમમાં જોયું તો 2 આદ્ય સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં હરોળ આવશે 4. તો 1, 2, 3 અને 4. હવે અગાઉ એક આદ્ય સ્તંભમાં TFની ગોઠવણીના નિયમની અંદર તમને કહ્યું હતું કે જેટલી હરોળ આપેલી હોય એ હરોળના અડધી સંખ્યામાં પહેલા સ્તંભની અંદર T મૂકવામાં આવે છે. અહીંયા હરોળ 4 છે તો પહેલા સ્તંભની અંદર 4 ના અડધા 2 એટલે કે 2T અને 2F. અહીંયા બીજો પણ આદ્ય સ્તંભ છે તો બીજા આદ્ય સ્તંભની અંદર પહેલા આદ્ય સ્તંભમાં જેટલા T મૂકેલા હોય એના અડધા T એટલે TF TF. આ રીતે 2 આદ્ય સ્તંભ માટેના સત્યતા ફલનની અંદર TFની ગોઠવણી કરવામાં આવે છે. જેટલી હરોળ હોય એના અડધા T અને અડધા F. બીજા સ્તંભની અંદર પહેલા સ્તંભના અડધા T અને અડધા F એ રીતે મૂકવામાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો, ત્રણ આદ્ય સ્તંભ માટેના સત્યતા ફલનની ગોઠવણીનો નિયમ. આની અંદર 3 આદ્ય સ્તંભો આવશે. મેં ઉદાહરણ તરીકે લીધું છે P વિકલ્પન કૌંસમાં Q સમુચ્ચય R. આ વિધાનની અંદર સાદા વિધાનો 3 છે P, Q અને R.
એટલે આદ્ય સ્તંભો પણ 3 આવશે. એક P માટે, બીજો Q માટે અને ત્રીજો R માટે. અને સત્યતા ફલન 3 આદ્ય સ્તંભ છે એટલે હરોળની સંખ્યા થશે 8, જે આપણે અગાઉ જોઈ ગયા. હવે અહીંયા હરોળની સંખ્યા 8 છે તો 8 ના અડધા 4 એટલે પહેલા સ્તંભની અંદર 4 T આવશે, ત્યાર પછી 4 F આવશે. બીજા સ્તંભની અંદર પહેલા સ્તંભમાં જે 4 T લીધા છે એના અડધા એટલે કે 2 T અને 2 F એમ વારાફરતી 2 T 2 F એમ આપણે મૂકતા જવાનું છે. ત્રીજા સ્તંભની અંદર બીજા સ્તંભના અડધા T એટલે બીજા સ્તંભમાં 2 T છે તો અહીંયા 1 એટલે TF 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 એ રીતે આપણે મૂકતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ TF ની ગોઠવણી કઈ રીતે કરવી એ આપણે સમજ્યા. આ TF ની ગોઠવણી એ કોઈ પણ જટિલ સંયુક્ત વિધાન હોય, ભલે એમાં વિધાનોની સંખ્યા વધારે હોય એટલે કે સાદા વિધાનોની સંખ્યા વધારે હોય, તાર્કિક કારકોની સંખ્યા વધારે હોય, પરંતુ આપણે TF ની ગોઠવણી આ રીતે જ કરવાની છે. પહેલા સ્તંભની અંદર હરોળની સંખ્યાના અડધા T અડધા F. જો બીજો સ્તંભ હોય તો પહેલા સ્તંભના બીજા સ્તંભની અંદર અડધા T અડધા F. ત્રીજો સ્તંભ હોય તો પણ એ રીતે બીજા સ્તંભના અડધા T અડધા F એટલે કે TF TF એ રીતે આપણે મૂકતા જવાનું છે. ત્યાર પછીનો ચોથો નિયમ છે સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભો ઉપરાંત અન્ય સ્તંભો એટલે કે ગૌણ સ્તંભની રચનાને લગતો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો આદ્ય સ્તંભની રચના આપણે સમજી ગયા. હવે આપણે ગૌણ સ્તંભની રચના સમજવાની છે. તો અગાઉ તમને કહ્યું હતું કે આદ્ય સ્તંભો એટલે સાદા વિધાનોની સંખ્યા, ગૌણ સ્તંભ એટલે એ વિધાનની અંદર આવતા તારકોની સંખ્યા. એટલે કે કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનની અંદર એકનો એક તાર્કિક કારક કે જુદા જુદા તાર્કિક કારકો જેટલી વાર વપરાયા હોય તેટલી સંખ્યામાં તેના સત્યતા કોષ્ટકની અંદર આપણે ગૌણ સ્તંભની રચના કરવાની હોય છે. ટૂંકમાં જેટલા તાર્કિક કારકો એટલા ગૌણ સ્તંભ રચાય છે. ઉદાહરણ તરીકે મેં લીધું છે, પહેલું ઉદાહરણ P વિકલ્પન નિષેધ P. એનું આપણે સત્યતા કોષ્ટક દોરીએ. હવે આ વિધાનની અંદર આ જટિલ સંયુક્ત વિધાન છે, કારણ કે તારકોની સંખ્યા 2 છે, કારકોની સંખ્યા. એટલે અહીંયા આદ્ય સ્તંભ કેટલા આવશે? 1 આવશે. અને ગૌણ સ્તંભ, કારણ કે આપણે બંનેની અહીંયા રચના કરવાની છે, આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભ. P સાદું વિધાન છે એટલે એક જ છે એટલે એક આદ્ય સ્તંભ રચ્યા છે. ગૌણ સ્તંભ કારકોના આધારે તો આ વિધાનની અંદર કારકો 2 છે, વિકલ્પન અને નિષેધ એટલે ગૌણ સ્તંભ 2 રચ્યા છે, 2 અને 3. હવે પહેલો આદ્ય સ્તંભ એ કોનો છે? P નો છે. બીજો ગૌણ સ્તંભ એ કોનો લઈશું આપણે? નિષેધ P નો. અને ત્રીજો ગૌણ સ્તંભ એટલે કે આખું વિધાન P વિકલ્પન નિષેધ P. આપણે આદ્ય સ્તંભ ગૌણ સ્તંભની રચના કરી. હવે હરોળની સંખ્યા જોઈએ તો આદ્ય સ્તંભ 1 છે તો હરોળ કેટલી આવશે? 2 આવશે, 1 અને 2. TF ની ગોઠવણી આપણે અગાઉ જોઈ ગયા. 2 હરોળ છે તો 1 T 1 F. હવે આદ્ય સ્તંભનું આપણને આ સત્યતા ફલન મળ્યું, સત્યતા મૂલ્ય મળ્યું, કારણ કે એ તો સાદા વિધાનોનું આપેલું જ હોય છે TF ની ગોઠવણીની અંદર. હવે આપણે ગૌણ સ્તંભ એનું સત્યતા મૂલ્ય નક્કી કરવાનું છે. તો આ છે નિષેધ P. તો આ નિષેધ P નું સત્યતા મૂલ્ય આપણને ક્યાંથી મળશે?
તો આદ્ય સ્તંભ જે પી છે એના ઉપરથી એટલે કે પહેલો સ્તંભ જવાબમાં આવશે પહેલો સ્તંભ અને પહેલા સ્તંભનો પણ આપણે કયો કારક લગાવીએ છીએ એ કારકનું સત્તા મૂલ્ય તો કે નિષેધ તો 1નો નિષેધ. બીજા સ્તંભનો જવાબ આપણને પહેલા સ્તંભને આધારે અને નિષેધને લગતા સત્યતા મૂલ્યના નિયમને આધારે આપણને પ્રાપ્ત થાય છે. તો નિષેધનો નિયમ છે અગાઉ આપણે જોઈ ગયા કે જો મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય થાય છે અને જો મૂળ વિધાન અસત્ય હોય તો તેનો નિષેધ સત્ય થાય છે. અહીંયા પી એ મૂળ વિધાન છે તો મૂળ વિધાન એ સત્ય છે તો તેનો નિષેધ થશે અસત્ય. મૂળ વિધાન અસત્ય છે તો એનો નિષેધ થશે સત્ય. ત્રીજો સ્તંભ ગૌણ સ્તંભ એનું સત્યતા મૂલ્ય આપણે લેવાનું છે તો એ આપણને ક્યાંથી પ્રાપ્ત થશે તો વિધાન આપેલું છે પી વિકલ્પન નિષેધ પી. પી પી એટલે કે પહેલો સ્તંભ આદ્ય સ્તંભ એટલે કે 1 નિષેધ પી એટલે કે બીજો સ્તંભ 2 અને કોના નિયમો લાગશે વિકલ્પનના તો 1 અને 2 સ્તંભ અને વિકલ્પનના નિયમોને આધારે આપણને ત્રીજા સ્તંભનો જવાબ પ્રાપ્ત થાય છે એટલે કે તેનું સત્યતા મૂલ્ય મળે છે અને વિકલ્પનના નિયમો લાગુ પાડવાના છે. પી વિકલ્પનના નિયમો પહેલા જોઈએ તો વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમો છે જો બંને વિકલ્પો અસત્ય હોય તો અને તો જ વૈકલ્પિક વિધાન એ અસત્ય બને છે નહીં તો તે સત્ય ગણાય છે. હવે પહેલો વિકલ્પ એટલે પી બીજો વિકલ્પ એટલે કે નિષેધ પી. પહેલો વિકલ્પ સત્ય છે બીજો વિકલ્પ અસત્ય છે. અહીંયા પણ પહેલો વિકલ્પ સત્ય છે બીજો વિકલ્પ સત્ય છે. બંને વિકલ્પો અહીંયા ક્યાંય અસત્ય રહ્યા નથી માટે આનું સત્યતા મૂલ્ય પ્રાપ્ત થશે સત્ય કારણ કે વિકલ્પનનો નિયમ છે જો બંને વિકલ્પો અસત્ય હોય તો જ વૈકલ્પિક વિધાન એ અસત્ય બને છે નહીં તો સત્ય. અહીંયા બંનેમાં એક સત્ય રહેલું છે એટલે સત્ય. તો આપણે પી વિકલ્પન નિષેધ પી એ જટિલ સંયુક્ત વિધાનના આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કરી અને એનું સત્યતા મૂલ્ય પણ આપણને પ્રાપ્ત થયું છે. ત્યાર પછી બીજું દ્રષ્ટાંત લઈએ નિષેધ આર શરતી નિષેધ એસ. આ પણ જટિલ સંયુક્ત વિધાન છે. આના પણ આપણે આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કરવાની છે તો પહેલા આપણે એને સત્યતા કોષ્ટક દોરીશું. આદ્ય સ્તંભો અને ગૌણ સ્તંભો. આદ્ય સ્તંભ સાદા વિધાનોને આધારે તો સાદા વિધાનો આર અને એસ 2 છે તો આદ્ય સ્તંભ આવશે 2. ગૌણ સ્તંભ કારકોને આધારે તો અહીંયા કારકો છે 3 તો ગૌણ સ્તંભ આવશે 3 એટલે કે 3 4 અને 5. પહેલો આદ્ય સ્તંભ એટલે કે પહેલું સાદું વિધાન આર. બીજો આદ્ય સ્તંભ એટલે કે બીજું સાદું વિધાન એસ. ત્રીજો ગૌણ સ્તંભ એટલે કે પહેલો જે કારક વપરાયેલો હોય એ આપણે લાઈનસર જ કારકો પ્રમાણે જ સ્તંભની રચના કરીશું. તો પહેલા નિષેધ આર ત્યાર પછી નિષેધ એસ અને છેલ્લે આખું વિધાન આવશે પાંચમા સ્તંભની અંદર નિષેધ આર શરતી નિષેધ એસ. હવે અહીંયા આદ્ય સ્તંભો 2 છે તો હરોળની સંખ્યા થશે 2 આદ્ય સ્તંભ હોય તો હરોળની સંખ્યા થાય છે 4. હવે આદ્ય સ્તંભમાં આપણે ટીએફની ગોઠવણી અગાઉ શીખ્યા હતા એ પ્રમાણે 4 હરોળ છે તો એના અડધા ટી અડધા એફ. બીજા સ્તંભમાં ટીએફ ટીએફ. હવે ગૌણ સ્તંભનું સત્યતા મૂલ્ય એ આપણને આદ્ય સ્તંભોને આધારે અને એની અંદર વપરાયેલા કારકોના સત્યતા મૂલ્યના નિયમોને આધારે આપણને પ્રાપ્ત થાય છે. તો ત્રીજો ગૌણ સ્તંભ છે નિષેધ આર. હવે નિષેધ આરનું સત્યતા મૂલ્ય આપણને આર એટલે કે પહેલો આદ્ય સ્તંભ
અને એનો શું કરવામાં આવે છે? નિષેધ. એટલે એકનો નિષેધ. નિષેધના નિયમો: ઘટકરૂપ વિધાન સત્ય તો તેનો નિષેધ અસત્ય. તો અહીંયા આર સત્ય છે તો એનો નિષેધ થશે અસત્ય. ફરીથી બીજી હરોળમાં આર સત્ય છે તો નિષેધ અસત્ય, આર અસત્ય છે તો નિષેધ સત્ય, અને ચોથી હરોળમાં આર અસત્ય છે તો નિષેધ સત્ય. ચોથા સ્તંભનું સત્યતા મૂલ્ય નિષેધ એસ છે. આમાં ઘટકરૂપ વિધાન એસ છે તો એ બીજા સ્તંભની અંદર, એટલે બીજા સ્તંભનો નિષેધ આપણે કરીશું. તો અહીંયા ઘટકરૂપ વિધાન સત્ય છે તો નિષેધ અસત્ય, ઘટકરૂપ વિધાન અસત્ય છે તો નિષેધ સત્ય, ઘટકરૂપ વિધાન સત્ય તો એનો નિષેધ અસત્ય, અને ઘટકરૂપ વિધાન અસત્ય તો તેનો નિષેધ સત્ય. પાંચમો સ્તંભ આખા સ્તંભનું સત્યતા મૂલ્ય. તો એમાં વિધાન શું રહેલું છે? નિષેધ આર શરતી નિષેધ એસ. તો પહેલા નિષેધ આર અને ત્યાર પછી નિષેધ એસ એનું સત્યતા મૂલ્ય, અને શરતીના કારકના નિયમોને આધારે. તો નિષેધ આર એ ત્રીજા સ્તંભમાં અને નિષેધ એસ એ ચોથા સ્તંભમાં. તો 3 અને 4 અને શરતીના નિયમો. તો શરતીના નિયમો ને આપણે યાદ કરીએ, અગાઉ ભણી ગયા એ શરતી કારકની અંદર 2 વિધાનો હોય છે, એક પૂર્વાંગ અને ઉત્તરાંગ. જો પૂર્વાંગ સત્ય હોય, ઉત્તરાંગ અસત્ય હોય તો અને તો જ એ શરતી આખું શરતી વિધાન એ અસત્ય સાબિત થાય છે. તો અહીંયા આર અને એસ પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ અસત્ય, એ આપણે પહેલા 4 હરોળની અંદર જોઈએ. જે હરોળની અંદર પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય એનું સત્યતા મૂલ્ય આપણે પહેલા લખી દઈએ અસત્ય, અને બાકીનાનું સત્ય. તો અહીંયા ત્રીજી હરોળની અંદર પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ અસત્ય, તો આખું શરતી વિધાન એ અસત્ય સાબિત થાય છે. બાકીના 3 સત્ય સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કરી, આ પ્રશ્નની બીજી રીતે પણ પરીક્ષાની અંદર પૂછાય છે કે કોઈ પણ એક વિધાન આપેલું હોય અને એ વિધાનોનું સત્યતા કોષ્ટક દોરો અને તેની સમજૂતી આપો, એવો પણ પ્રશ્ન પૂછાય 3 ગુણની અંદર, જે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ. પરંતુ ફરીથી એકવાર અહીંયા તમને રિપીટ કરાવું. તો આ આપણે આદ્ય સત્યતા કોષ્ટક દોર્યું. હવે એની સમજૂતી તમે કઈ રીતે લખશો? તેની સમજૂતી આપણે 3 સ્ટેપની અંદર લખીએ છીએ. પહેલા સ્ટેપની અંદર આ સત્યતા કોષ્ટકની અંદર કેટલા સ્તંભો રચાયા, કયા કયા, અને એ સ્તંભોનું સત્યતા મૂલ્ય આપણને શેના દ્વારા પ્રાપ્ત થયું, ક્યાંથી પ્રાપ્ત થયું, એ સમજૂતી લખીએ. બીજા સ્ટેપની અંદર એ સત્યતા કોષ્ટકની અંદર જેટલી હરોળો આપેલી હોય એ હરોળોનું આખા વિધાનોનું હરોળો મુજબ જે સત્યતા મૂલ્ય પ્રાપ્ત થાય છે તે લખીએ. અને ત્રીજા સ્ટેપની અંદર આ જટિલ સંયુક્ત વિધાનની અંદર જે આપણે આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભ રચ્યા એ કેવી રીતે, એટલે કે તેના સાદા વિધાનોને આધારે અને તેના કારકોને આધારે જે આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કરી એ લખીએ. તો હવે તમને ઉદાહરણ રૂપે એક મુદ્દો સમજાવો. તો અહીંયા પી વિકલ્પન નિષેધ પી સમજૂતી આપણે સમજીએ. તો આ જટિલ સંયુક્ત વિધાનની અંદર કુલ સ્તંભો કેટલા રહેલા છે? 3. એક એ આદ્ય સ્તંભ છે, બીજો અને ત્રીજો એ ગૌણ સ્તંભ છે. બીજા સ્તંભની રચના એ પહેલા સ્તંભને આધારે અને નિષેધને લગતા મૂળભૂત સત્યતા મૂલ્યના નિયમને આધારે થયેલી છે. ત્રીજા સ્તંભની રચના એ પહેલા અને બીજા સ્તંભને આધારે અને વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમને આધારે થયેલી છે. બીજા સ્ટેપની અંદર આપણે લખીએ તો કે પી વિકલ્પન નિષેધ પી. આ જટિલ સંયુક્ત વિધાનની અંદર પહેલો સ્તંભ એ આદ્ય સ્તંભ છે અને છેલ્લો સ્તંભ એટલે કે ત્રીજો સ્તંભ એની અંદર આખું વિધાન આવેલું છે, એટલે કે આખા વિધાનનું સત્યતા મૂલ્ય પ્રાપ્ત થયેલું છે. હવે આમાં જેટલી હરોળ આપેલી હોય એટલી બધી હરોળોની આપણે સમજૂતી લખવી પડે. તો આપણે એમ લખીએ કે અહીંયા પહેલી હરોળ મુજબ જો પી સત્ય હોય તો પી વિકલ્પન નિષેધ પી એ સત્ય હોય છે. બીજી હરોળ મુજબ જો પી અસત્ય હોય તો પી વિકલ્પન નિષેધ પી એ સત્ય હોય છે.
ત્રીજા સ્ટેપની અંદર સમજૂતી લખીએ કે પી વિકલ્પ નિષેધ પી. આ જટિલ સંયુક્ત વિધાનની અંદર સાદું વિધાન એક જ રહેલું છે એટલે આદ્ય સ્તંભની સંખ્યા 1 થાય છે. કારકો 2 રહેલા છે એટલે ગણ સ્તંભની સંખ્યા 2 થાય છે એટલે કુલ સ્તંભ 3 બને છે. હરોળ આદ્ય સ્તંભ 1 રહેલો છે એટલે હરોળની સંખ્યા 2 થાય છે. તો આ રીતે સમજૂતી આપણે 3 ભાગની અંદર લખીએ. એવી રીતે આ બીજા સત્યતા કોષ્ટકમાં એટલે કે જ્યાં નિષેધ આર શરતી નિષેધ એસ. તો આ જટિલ સંયુક્ત વિધાનની અંદર પણ કુલ સ્તંભો 5 રહેલા છે. પહેલો અને બીજો સ્તંભ એ આદ્ય સ્તંભ છે. ત્રીજો, ચોથો અને પાંચમો એ ગૌણ સ્તંભો રહેલા છે. બીજા સ્તંભની રચના એ પહેલા સ્તંભને આધારે અને નિષેધને લગતા મૂળભૂત સત્યતા મૂલ્યના નિયમને આધારે થયેલી છે. ચોથા સ્તંભની રચના બીજા સ્તંભને આધારે અને નિષેધને લગતા મૂળભૂત સત્યતા મૂલ્યના નિયમને આધારે થયેલી છે. પાંચમા સ્તંભની રચના ત્રીજા અને ચોથા સ્તંભને આધારે અને શરતીને લગતા મૂળભૂત સત્યતા મૂલ્યના નિયમને આધારે થયેલી છે. હવે નિષેધ આર શરતી નિષેધ એસ. આ જટિલ સંયુક્ત વિધાનની અંદર પહેલો અને બીજો એ આદ્ય સ્તંભ છે. પાંચમા સ્તંભની અંદર આખું વિધાન આવેલું છે. આથી સ્પષ્ટ થાય છે કે પહેલી હરોળ મુજબ જો આર સત્ય હોય એસ પણ સત્ય હોય તો નિષેધ આર શરતી નિષેધ એસ એ સત્ય હોય છે. બીજી હરોળ મુજબ આર સત્ય એસ અસત્ય હોય તો નિષેધ આર શરતી નિષેધ એસ એ સત્ય હોય છે. ચોથી હરોળ મુજબ ત્રીજી હરોળ મુજબ આર અસત્ય એસ સત્ય હોય તો નિષેધ આર શરતી નિષેધ એસ એ અસત્ય હોય છે. અને ચોથી હરોળ મુજબ આર અને એસ બંને જો અસત્ય હોય તો નિષેધ આર શરતી નિષેધ એસ એ સત્ય હોય છે. અને ત્રીજા સ્ટેપની અંદર આ જટિલ સંયુક્ત વિધાનની અંદર સાદા વિધાનો એ 2 રહેલા છે એટલે આદ્ય સ્તંભો 2 બન્યા છે. કારકોની સંખ્યા એ 3 છે એટલે ગૌણ સ્તંભો 3 બન્યા છે અને કુલ એમ થઈને 5 સ્તંભો બને છે. હરોળ આદ્ય સ્તંભો 2 છે એટલે હરોળની સંખ્યા એ 4 બને છે. હવે ત્યાર પછીનો ત્રીજું ઉદાહરણ કે જેમાં 3 આદ્ય સ્તંભો રહેલા છે એ આપણે સમજીએ. એ દ્વિશર્તી કૌંસમાં બી સમુચ્ચય ડી એનું સત્યતા કોષ્ટક. આદ્ય સ્તંભો ગૌણ સ્તંભો. આ વિધાનની અંદર સાદા વિધાનો 3 છે એ બી અને ડી એટલે આદ્ય સ્તંભો 3 થશે. કારકો 2 છે એટલે ગૌણ સ્તંભ 2 થશે એટલે 4 અને 5. પહેલો આદ્ય સ્તંભ એટલે એ, બીજો આદ્ય સ્તંભ બી, ત્રીજો આદ્ય સ્તંભ ડી, ચોથો ગૌણ સ્તંભ બી સમુચ્ચય ડી અને છેલ્લો 5મા સ્તંભની અંદર આખું વિધાન આવશે. હવે 3 સ્તંભ રહેલા છે એટલે એની હરોળ થશે 8. ટીએફની ગોઠવણી 8 હરોળ છે એટલે પહેલા સ્તંભની અંદર 4 ટી, ત્યાર પછી 4 એફ. બીજા સ્તંભની અંદર પહેલા સ્તંભના અડધા ટી એટલે કે 2 ટી 2 એફ, 2 ટી 2 એફ. ત્રીજા સ્તંભની અંદર બીજા સ્તંભના અડધા એટલે કે ટી એફ ટી એફ. ચોથો સ્તંભ છે બી સમુચ્ચય ડી. હવે બી સમુચ્ચય ડી એનું સત્યતા મૂલ્ય આપણને બી અને ડી એ જે આદ્ય સ્તંભ છે એને આધારે અને સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમને આધારે પ્રાપ્ત થશે. એટલે બી અને ડી એટલે બીજો અને ત્રીજો સ્તંભ છે તો 2 અને 3નો
સમુચ્ચય. હવે અહીંયા સમુચ્ચયના નિયમો લગાડવાના છે. તો સમુચ્ચયક વિધાનના સત્યતા મૂલ્યના નિયમો છે કે જો બંને સમુચ્ચિતો સત્ય હોય તો અને તો જ આખું સમુચ્ચયક વિધાન એ સત્ય સાબિત થાય છે, નહીં તો અસત્ય. હવે બી અને ડીમાં જ્યાં બંને સમુચ્ચિતો સત્ય હોય ત્યાં સત્ય આપણે લખીએ. તો પહેલી હરોળમાં બંને સત્ય છે, સત્ય. બીજી હરોળમાં સત્ય અસત્ય તો અસત્ય, અસત્ય સત્ય તો અસત્ય, બંને અસત્ય અસત્ય, બંને સત્ય સત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય અસત્ય અને અસત્ય અસત્ય તો અસત્ય. પહેલી હરોળમાં જ માત્ર બંને સમુચ્ચિતો એ સત્ય છે, માટે આખું સમુચ્ચયક વિધાન એ સત્ય સાબિત થાય છે, બાકીના બધા અસત્ય. પાંચમા સ્તંભનું સત્યતા મૂલ્ય એ આપણે ક્યાંથી મેળવીશું? તો એ અને બી સમુચ્ચય ડી એ બે સ્તંભ અને શરતીના નિયમોને આધારે. તો એ એટલે પહેલો સ્તંભ અને બી સમુચ્ચય ડી એટલે ચોથો સ્તંભ, એટલે 1 અને 4 અને એના શરતીના નિયમો. શરતીના નિયમો આપણે અગાઉ જોયા. પૂર્વાંક સત્ય, ઉત્તરાંગ અસત્ય, તો આખું શરતી વિધાન એ અસત્ય સાબિત થાય છે. તો હવે જ્યાં પૂર્વાંક સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય એ આપણે પહેલા હરોળ જોઈએ. તો અહીંયા બંને સત્ય છે, તો અહીંયા આવશે સત્ય. સત્ય અસત્ય આપણે અહીંયા પહેલી હરોળ અને ચોથી હરોળ જોવાની છે. એટલે પહેલી હરોળમાં બીજી હરોળમાં પૂર્વાંક સત્ય અને ઉત્તરાંગ અસત્ય છે, તો અહીંયા થશે અસત્ય. સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય સત્ય અને બાકીના ચારેયમાં સત્ય. તો આ ત્રીજું દ્રષ્ટાંત જોયું, એનું આપણે આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કરી, હરોળની સંખ્યાની રચના કરી અને આની સમજૂતી પણ અગાઉ જે બે ઉદાહરણની અંદર આપણે સમજ્યા એ રીતે 3 સ્ટેપમાં લખીશું કે આ જટિલ સંયુક્ત વિધાનની અંદર કુલ સ્તંભ 5 રહેલા છે. પહેલો, બીજો અને ત્રીજો એ આદ્ય સ્તંભ છે, ચોથો અને પાંચમો એ ગૌણ સ્તંભ રહેલા છે. ચોથા સ્તંભની રચના એ બીજા અને ત્રીજા સ્તંભને આધારે અને સમુચ્ચયને લગતા સત્યતા મૂલ્યના નિયમને આધારે થયેલી છે. પાંચમા સ્તંભની રચના એ પહેલા અને ચોથા સ્તંભને આધારે અને શરતીને લગતા સત્યતા મૂલ્યના નિયમને આધારે થયેલી છે. પછી હરોળ પ્રમાણે એની સમજૂતી આપીએ અને છેલ્લે આદ્ય સ્તંભની રચના 3 કઈ રીતે રાખી? તો કે આ વિધાનની અંદર 3 સાદા વિધાનો છે, એટલે આદ્ય સ્તંભો 3 લીધા છે. ગૌણ સ્તંભની રચના 2 રાખી, તો કે 2 કારકો રહેલા છે, એટલે ગૌણ સ્તંભની રચના 2 રાખેલી છે. 3 આદ્ય સ્તંભ છે, એટલે હરોળની સંખ્યા 8 લીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભ અને હરોળની સંખ્યાને લગતા નિયમો વિશેની સમજ મેળવી. તો આમાંથી મહત્વના બનતા પ્રશ્નો તો કે સ્તંભ એટલે શું, હરોળ એટલે શું, હરોળની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર કયું છે, એ જે મહત્વના પ્રશ્નો છે એ તમે તૈયાર કરી દેશો.